હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ 3 ટાઈપના અલગ અલગ શરબત। સૌથી પહેલાં આપણે કાચી કેરીનો શરબત બનાવીશું। અત્યારે કાચી કેરી માર્કેટમાં મળવા માંડી છે, તો મેં એક કાચી કેરીને સુધારીને લઈ લીધી છે, ઝીણી સમારીને। એની અંદર આપણે ચપટી જેટલું જીરું એડ કરીશું। પછી આપણે એની અંદર 3 મોટી ચમચી ખાંડ એડ કરવાની છે। અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે અલગ અલગ ટાઈપના શરબત બનાવીને પીશું તો શરીરમાં પણ ઠંડક રહેશે। હવે આપણે અડધી ચમચી જેટલું સંચર પાવડર એડ કરીશું અને ફુદીનાના પત્તા 3-4 હાથેથી કટ કરીને અંદર એડ કરી દઈશું। એની અંદર હવે થોડું ઠંડુ પાણી એડ કરીને આપણે ક્રશ કરી લઈશું બધું। અત્યારે આપણે થોડુંક જ વેડવાનું છે, પછી આપણે ઉપરથી રેડીશું। હવે આને બધું ક્રશ કરી લઈએ। ગરમીઓમાં આપણે આવો ઠંડા શરબત બનાવીને પીશું તો શરીરમાં એકદમ ઠંડક રહે। શરબત ક્રશ થઈ ગયો છે, હવે આપણે એક ગ્લાસની અંદર 2 થી 3 ટુકડા બરફના એડ કરી દઈશું અને આપણે આવી રીતે ગાળીને લેવાનો છે શરબત। તો જીરાના ટુકડા ને એવું કંઈ મોઢામાં આવે નહીં, એટલા માટે આપણે આવી રીતે ગાળીને શરબતને લઈ લઈશું। કાચી કેરીનો શરબત બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ, તમે પણ આવી રીતે બનાવજો, તરત જ બની જાય છે। એની ઉપરથી આપણે થોડા કાચી કેરીના ટુકડા એડ કરી દઈશું ગાર્નિશ માટે। અને એક ફુદીનાનું પત્તું એડ કરીને ગાર્નિશ કરી લઈશું તો રેડી છે કાચી કેરીનો શરબત। હવે આપણે બનાવીશું જલજીરા સોડા। એના માટે મેં જે રેડી એવું જલજીરાનું પેકેટ આવે છે લઈ લીધું છે એક। એની અંદર આપણે લીંબુનો રસ એડ કરી દઈશું, અડધા લીંબુનો રસ એડ કર્યો છે। હવે આપણે એની અંદર બરફના ટુકડા એડ કરી દઈશું, થોડું સંચર પાવડર એડ કરીશું અને થોડા ફુદીનાના પત્તા હાથેથી તોડીને એડ કરી દઈશ। અને જે આવી રેડી સોડા મળે છે સાદી, એ સોડાને આપણે એડ કરવાની છે। તમે આવી રીતે સોડા લાવીને રાખો તો તમે ઘરે પણ આવી રીતે સોડા બનાવી શકો છો। એને એકવાર આપણે મિક્સ કરી લઈએ। સંચર પાવડર એડ કર્યો છે નીચે, તો મિક્સ કરી લઈએ બરાબર। આપણે ગાર્નિશ માટે એની અંદર 2 લેમનના ટુકડા એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ એકવાર। તો એકદમ સરસ અને ઠંડો જલજીરા સોડા આપણા માટે રેડી છે। હવે આને લેમનથી ગાર્નિશ કરી લઈએ તો રેડી છે જલજીરા સોડા। હવે આપણે લીંબુ શરબત બનાવી લઈએ। એના માટે મેં એક મિક્સર જારમાં 3 ચમચી ખાંડ લીધી છે, 2 લીંબુના ટુકડા એડ કર્યા છે, 1 લીંબુનો રસ એડ કર્યો છે, થોડું સંચર પાવડર એડ કરીને ઠંડુ પાણી નાખીને આપણે ક્રશ કરી લઈએ। હવે આપણે એક ગ્લાસની અંદર થોડું સંચર પાવડર એડ કરીશું, મીઠું પણ એડ કરી શકો તમે। 3-4 ટુકડા બરફના એડ કરી દઈશું આપણે અને આપણે જે શરબત હવે બનાવ્યો છે એને ગ્લાસમાં કાઢી લઈએ। આ ફટાફટ બની જાય છે, તો રેડી છે આપણો લીંબુ શરબત। ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા, બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલતા નહીં, તો તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં મળે।